ચકલી આપણે છે ને બપોર પછી આવવાની જરૂર અત્યારે છે ને એટલી બધી ભીડ હશે ને ત્યાં ટ્રાફિક જામ હશે. હોય તો હોય પણ એની મારે બપોર પછી કામ છે એટલે પછી અત્યારે આવવું જ પડે એમ હતું. હવે ગળદી એક જીવ હોય વારો આવી જાય આપણે તો ટેન્શન લેમાં વારો આવી જાય ને તો જ સારું. બાકી તો તને ખબર નથી હું હમણાં એક દી મારી બેનપણી ભેગી આવી હતી એલી તો તે દી ફૂલ ભીડ હતી હો. વાર જ ના આવ્યો માથે જોવાનું નહીં કાંઈ. અને ચકલી આ ચકુડિયાને સુવરાવીને આવી હતી તો એ નાનીમાં હિંચકો નાખત અહીંયા રહેશે નહીં ને કવરાવશે નકામો. તારે જ તેડવું હોય નહીં આરસુડીની મારી પાસે આવી રાખે સરખું લેવાય નહીં દે. કંઈ નહીં મારો દીકરો બિસાર સાનમાનો બેઠો હોય તો તને તેડવા નરક બહુ હોય માસી માસી કરતી હોય તો તેડ. હું તો આખો દી તેડતી જ હું થાય કે હું ઘડીક વાર હું આ બધું આડાવરું જોઈ લો તું તેડ તો એમાં કંઈ નવી નવાઈ ના કહેવાય તેડાય ઘડીક વાર. હા તો હાલો તો હવે જાય યાર. હાથી ભલે હવે નીચે ઉતાર દે રીતે થોડા થોડ વહી જાય. હવે તો હાલતા આવડી ગયું છે પટીયું કાઢે છે. એ ભાઈ જોજે નિરાતે હોય આમ આમ સકુડિયા ઓલી બાજુ ચૂપ થઈ જા દીકુ ચૂપ થઈ જા હાવ ચૂપ બસ. શું થયું એલી મને તો કંઈ સમજાણું નહીં એમને કેમ રડવા માંડ્યો છે. એને છે ને આ કાચ દેખાણો નહીં સીધો સીધો પહારો ભાગ્યો કાચમાં ભટકાણો ભટાંગ દેખીને. હાલો હાલો અંદર જાય છાનો રહી ગયો. બાપ રે બાપ કેટલી ભીડ છે. આપણે આમાં વારો કેમ આવશે ચકલી આવી જશે. હવે જો તો ખરી કેટલી મજા આવે છે. તને નવરાત્રી પહેલાં કેટલો હરખ હોય નહીં 9 દિવસ ઠેકડા ઠેકડ કરવાનું અને પછી નોરતા જાય એટલે વળી નિરાશ થઈને બેસી જવાનું. બધેથી ફેવરેટમાં ફેવરેટ તહેવાર હોય ને તો નવરાત્રી બહુ મોજ પડી જાય 9 દી. ને મોજે મોજ ને રોજે રોજ દાંડિયા રમવાના ને ખાવાનું પીવાનું ને મોજ કરવાની. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસે રમવાને વેલો આવ 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 હો કાન હો કાન. હવે ચકલી તો ગીતને મૂક અને આ આપણો વારો ક્યારે આવશે. વાવલી માં દીકરી લે છે અહીંયા ગોરાણીમાં 2 છોકરીઓને લઈને આવ્યા છે. આપણે ક્યાં વેસ્ટર્ન લેવું. ગોરાણીમાં તો છોકરીઓને વેસ્ટર્નમાં બતાવે છે બધું લઈ દઈએ છે. આપણે ક્યાંય લેવાનું છે. આપણે તો ઓલું લેવું છે ટ્રેડિશનલ. મારા જે ચકુડિયાને અવારથી ચાલુ કરી દેવો હોય હમણાં કેટલાય ટાઈમથી એને પગ આવી ગયા ને હાલતા આવડી ગયું એટલે સીધું મેં ટીવીમાં ગરબા લઈ દઉં અને ચકુડીઓ જોઈ અને સ્ટેપ શીખતો હોય. મારો દીકરો મારા જેવો જમત્યાર થવો જોઈએ બસ. હા ને ચકલી આપણે ટ્રેડિશનલ લેશું તો હારે આપણે ઓર્નામેન્ટ્સ લેવા પડશે. એ વળી અલગ દુકાને જવું પડશે. ઓર્નામેન્ટ્સ અવાર તો વિણાઈ ગયા હશે બધાય. ના આવે વા નગરપાલિકાએ સેલ હતો 24-25 તારીખનો ગઈ નથી ત્યાં. હું તો ત્યાંથી ઉઘડી આવી. કુર્તીઓ નાન તે ને ઓર્નામેન્ટ્સ ને બધું ત્યાં મળી જાય. એટલે ગમે એવા સેટ ને જે જોતું હોય ને મળી જાય. મોજડિયું ટ્રેડિશનલ જોરદાર હતું. એવું હોય મને ફોન ન કર્યો તેલી તું આવું નવું કરતી હોય ચકલી. ભાઈ આ નાની બેબી માટે ટ્રેડિશનલ છોલી બતાવો ને. જોતા ભૂતડી આ ઓલી પેત્રાજીની હગીજ જે થાય છે નકરો પેત્રો મારે છે. ટ્રેડિશનલ છોલી બતાવો ને જાણે આપણે કંઈ બોલતા જ ના આવડે. હા તો તને તો અમે નથી આવડતું. તું રોગી રહેવા દે ને બોલાય બોલવા દે ને. બિચારી લે છે એ લઈને જાય પછી આપણો વારો આવે. આજ વખતે સોરી ભૂતડી નવીન સોલિયું ભારી એવી સબ પસરંગી નવરંગી ને વારે વાહ હાવ દિલ ખુશ થઈ ગયું. જોરદાર સોલિયું આવી છે. હો બોચરમાં ના ડેરા પાછળ કુકડો કુક બોલે કુકડા તારે બોલે મને મીઠે મીઠે લાગે હલો હલો ને કીડી બની જાનમાં ચરર મારો સકડો સાલે સી સોમ સાલે આજે રોકડાને ઉધાર કાલે. ઓ ભાઈ હા મારી બેન બોલો ને મારો ભાઈ આ બેનને વેલા હાર સોલિયું બતાવી દે તો અમારો વારો આવે ભાઈ. બતાવું એક જ મિનિટ હો બેન. જોઈ લ્યો બેન કેમ લાગે છે આ ઢીંગલીને. કેટલું સરસ ઉઠાવ આવે છે જોઉં તો. ઠીક છે બીજી બતાવો ને. વારે વાહ જોતા કેવી છોકરીઓના કપડાં કેવા ના ભૂતડી અસલ જડતા હોય. છોકરાઓના શું હોય એ કુર્તા ને ઠીક કે નવરાત્રીમાં તો ઓલા જડી જાય ધોતી ને આંગળી એ પછી પેન્ટ ટોપ જ હોય ચડીને બંડીને એવા જ મળતા હોય છોકરાના. છોકરીના જો કેટલા મસ્ત જડે. મારે છોકરી હતી ને તો એને તો એવી સરસ ચીપિયા ભરાવ દેત ને રીંગું ચોટલિયું એવું સરસ વાળી દેત. હું સકુડિયાને કંઈ ના હોય ઉઠીને દોડવાનું બસ એ હોઈ જવાનું. ઓલી કેવી મસ્તી નહીં લાગે છે છોકરીને ના ચોલી. એક કામ કરો ભાઈ આ બેબી માટે આ જ ચોલી રહેવા દો. મારા માટે બતાવો ને ટ્રેડિશનલમાં જ બતાવો. હા મારી બેન કંઈ વાંધો નહીં. જોવું બેન બાકી કેમ લાગે છે ચોલી. એકદમ આભલાથી ભરપૂર છે બ્લુ અને પિંકમાં.
વારે વાર સોરી ભૂતરી આજ ફેરે તાની ક્યાંક ભરાવા દીધા લાગે બધી સોલીઓ ની જોતા આ ઓલું આપલા વાળું ભરત નીકળ્યું છે. આની કેટલી પ્રાઇસ છે ભાઈ? એની પ્રાઇસ બેન ખાલી 8,500 છે. ઓકે ઓકે. ઓહો ભાઈ ખાલી 8,500 જ તો બહુ સસ્તી. આમ એટલા ઘરા ખાઈમાં કંઈક ભાવ વ્યાજબી કરતા જાઓ તો આમ તમારે સોલી હું આ દુકાન આખી ખાલી થઈ જાય બધી. 8,500 કહેજો બધા જોઈ જોઈ નીકળી જાય માપી માપી. વ્યાજબી સર રાખો કંઈક ભાવ. બેન તમારો વારો આવવાનો બાકી છે ને, તમે નિરાતે ખાલી જુઓ, આનંદ માણો. આ બેન ટ્રાય કરે છે ને, બસ તમારો વારો આવે ને ત્યારે તમે ભાવતાલ કરાવી લેજો. બીજા ગ્રાહકમાં તમે વચ્ચે ન પડો. મારે હું એ ભલે 8,500 ને 10,000 દઈ દઈએ, આપણે જ ખાલી કહેવાનું થાય. આ છનિયા છોલી ઉપર બીજા કલર્સ મળી જશે? ના બેન, અત્યારે હાલમાં મારી પાસે આ એક જ પીસ આવ્યું છે, 1 પીસ છે. પછી જેવી રીતે વેચાય એ પ્રમાણે ઓર્ડર કરવાના રહેશે મારે, એટલે અત્યારે તો એક જ મગાવ્યું છે. ઓકે તો ભાઈ આ બેબીઝની ચોલીસનું શું છે? એ આ તમારી જે ઢીંગલીએ પહેરી છે એ 1250ની છે બેન. ઓકે તો ભાઈ મને એક પેક કરી દો. આ પછી હું વિચારીને ઘરેથી કાલ પરમ દિવસ જો જોઈતી હશે ને તો લઈ જઈશ. હા હા, કાંઈ વાંધો નહીં મારી બેન. હા એ ભૂતળિયાની એક જ લીધી, હવે બીજી જોહે નહીં. કેક કાલ પરમથી લેવા આવે, બીજી જોહે નહીં તો આપણો વારો આવી જાય. તારે ભૂતળી કેટલીક લેવાની છે? તો કઈ બોલી નથી. લેવી તા કે લે. મારે ચકલી આજ વખતે છે ને, હું છે ને ગરબા શીખવા જતી હતી, એટલે મારે 9 દિવસ અલગ અલગ પહેરવાની છે. ઓહો 9 દિવસ તે ભાડે લઈ કે લઈ જ લઈ? ના ના, અડધી ભાડે ને એકાદ બે લેવીએ છે ને એવું બધું કરવું છે. એ સોરી લે, તમને એકાદ દી પહેરવા દેજે, મારે ખોટો ખર્ચો નહીં. એક તો ચકલે જાજા પૈસા દીધા નથી, એકાદ દી પહેરવા દેજે ને લી. દેહે બેહે કોઈ નહીં, બરાબર ને? પછી એકાદ બે વાર હું પહેરી લઉં તો બધા માયગાન મોઢે લઈ જાય, અને પછી બીજી વાર પહેરવા જેવી રીએ નહીં. એ માગી માગી ના પહેરાય, લઈ લેવાય. હાટે ફોરા માયલી લેવાય, ભારી ના લેવાય. તારું ચકલી એવું હોય કે મૂંઘા માયલી 2-3 ચોલી લઈ લે અને બાકી બધીની માગી માગીને પહેરી લે. એના કરતાં તો ફોરી લઈ લે ને 4-5 ચોલી તે બદલાવથી હાલે. કોકનું જ કેટલા દી માગી માગીને પહેરીશ? કંઈ નહીં તો ના દે તો હું લઈ લે, બરાબર? મારે કંઈ એવી જરૂર નથી, મને આમે કોઈનું માગેલું પહેરવું ગમે નહીં. જોઈ લે ગધડીની એટલી વારમાં બદલી ગઈ ચકલીને તો કોઈ પૂગે નહીં. હો હા તે ગોરાણીમાં તમે આ છોકરીને હું વેસ્ટર્ન સોલી લેવા આવ્યા કા? હા ઓ વેસ્ટર્ન કહેવાય ને. આ છોકરીઓ અમે ઝીણક્યું છે ને ઓલા આપલાવાળાનો એ વળી હુસેન કરે એથી આ ફોરા હારા અને પાછા સસ્તા થોડાક આવી જાય. તે મેં કીધું એવા લઈ દઉં. અમારે હકાનીને તો ઓલી લેવી હતી, આ ભકાવારી તો માની જાય વળી. ઠીક, એ બિસાડીને ગમે ને એવા લઈ દેવાય. ગોરાણીમાં અત્યારે એનો જમાનો છે, સ્કૂલમાં બધી છોકરીઓ વાદો વાત પહેરતી હોય, પછી એવી લેવી એવી લઈ દેવાય. મારી દીકરી નથી, નકર હું તો એને જેવું માગે એવું 9 દી લઈ દઉં. લઈ દેતી તું તો છે લોભણીના પેટની, કોઈ દી કાંઈ લીધું નહીં તે માયગા મોઢે લઈ જાસ. રોગી શેક શાક કરી આખી દુકાનમાં અને પછી ના ભાઈ ઓય હે તો બહુ મોંઘી છે કરી, અને પછી બીજા મારા જેવા કોક લે ત્યાંથી માગીને લઈ જાય અને મજાને પહેરી અને પાછી ધોયા વગર દઈએ જાય. હાલતી નહીં થાને ભૂતળી કેતી ધોયા વગર થઈ ગઈ. ધોઈને તા દઈએ જ જાઉં છું. એક રોલ પાલિશ ના કરાવી દીધી હોય તો ઈ કે એ રોલ પાલિશમાં કેટલા પૈસા જોઈ જાય, એટલે પછી ના કરાવી દઉં. બાકી ધોઈને તા દઈ જાઉં છું, અસર હાબુ સોલ્ડેટ નાખીને ધોઈને દઈ જાઉં છું. એ બેન ખૂટ્યું હવે તો હવે અમારો વારો આવે બેન. બસ 5 મિનિટ થઈ જશે હમણાં. બેન હિસાબ કરી દો, મારી બેબીના કપડાં લીધા છે ને એનો. અરે આ છોકરી ઉસીતા જો આ બાઈ, એ આની દીકરી હે, પૂછવા દેતા. એ બેન ઓ મેડમ. ચકલી તો જો ભગવાન એને આખા ગામની પંચાયત હોય. હા બોલો ને બેન. બેન ત્યાં છોકરી તમારી છે, તમારે અડવ પડવની છે, તમારા હગાવાલાને કોઈની છે કે કોની છે? મારી જ બેબી છે હો બેન. બેન લાગે નહીં તમારે લગને થઈ ગયા, આ છોકરી તમારે અવળી થઈ ગઈ. વારે વાહ, હા તમે તો હજી તમે છોકરી જેવા લાગો છો. એવું લાગે છે ને, બધાય મને એમ જ કહે છે. પણ છે ને અમુકનું ફિગર છે ને પ્રેગ્નન્સી પછી બગડી જાય, અને મારે છે ને હું પેલા હતી ને એનાથી એ પતલી થઈ ગઈ. મેં છે ને બહુ કેર કરી હતી મારી પ્રેગ્નન્સીમાં બેન, એટલા માટે હું સ્લિમ થઈ ગઈ છું. અને આમે હું જીમમાં જાઉં છું ને એટલે વાંધો ન આવ્યો. હા તઈ કે મારી જેઠાણી જીમમાં જતી હોય એને આવું પાતળું ખાવું લાગે, પણ એ તો થાય એવું લાગતી નથી, પાડા જેવી પડીશ. એ ઘીઘર ખાવા જોઈએ શું ઝીણી થાય, દીમાં 10 ફેર જ ખાય. આના વાયરે હોય તો વળી બરાબર, આ તો જરૂર પારીની એ પાછળ તો પૂરી છે. આવજો મારી બેન, હજી નવી ચોલી આવવાની છે 2-3 દિવસમાં, એટલે ચક્કર મારજો પાછી. હા ભાઈ કાંઈ વાંધો નહીં. ચલો દીકુ ભાઈ અમને સણિયા ચોલીમાં બતાવો તો ટ્રેડિશનલ ચોલી. ચકલી પેલા એમ કરતું આ તારા છોકરા માટે લઈ લે, પછી આપણે જોશું, એટલે બેનું થઈ જાય ને હારે હારે. તમે પછી આ રો કરશે તો પછી મપાશે નહીં, કાંઈ નહીં. અત્યારે રમે છે તો એનું કરી લે ને પેલા. હા તો ભાઈ એક કામ કરો, પેલા બાબા માટે બતાવો ઓલા ટ્રેડિશનલ કપડાં. બતાવો બેન. જોઉં બેન આ તમારા બાબાને કેટલું સરસ લાગે છે.
હા લાગે તો સરસ છે ને કલર એ ઓપે છે મારા દીકરાને. ઓ મારા દીકરાને કોઈની નજર ના લાગે. ભાઈ આ એક અલગ જ રાખજો, બહુ જ સરસ કલર છે. બીજું હજી બતાવો કુર્તામાં, આછા કલર બતાવજો એકદમ લાઇટ વ્હાઈટ ને લાઇટ પિંક ને એવો. વાવ જો આ કેટલું સરસ લાગે છે. ચકલી આવું પહેરાવાય, ફોરાનું ફોરું ને આમ મસ્ત લાગે નવરાત્રીમાં, બહુડાવને આવા જ પહેરાવાય. હા તે આ એક રાખવો છે, બહુ સરસ લાગે છે ચકુડિયાને. એ પાછું એના મામાના લગ્ન છે ને એમાંય હાલશે દાંડિયામાં. આ એક આ રાખજો ને હવે અમારા બતાવો. હાલો હાલો હાંકડું ભા, હવે એ ગ્રાહકનું પૈતું હોય તો અહીંયા આવો, અહીંયા મારે ગ્રાહક થઈ ગયા છે. હજી આ બેનને કંઈ લેવાનો મેળ નથી પડતો, એ વિચારે છે ને ફોન કરે છે ઓને ને ઓને. ત્યાં સંભાળવું જ પડશે, મારથી ત્યાં નહીં પહોંચાય. તમારે કેમાં જોવાના છે બેન? મારે ભાઈ ઓલું નથી આવતું ટ્રેડિશનલ ધોતી ને ઉપર કુર્તી ને એવું બતાવો. સોરી ભૂંડી લાગે ભૂતડી, જરાય સારું નથી લાગતું. આ કાટના ખાતે સોલી હારે. પણ એલી ચકલી આની ફેશન છે, તને શું ખબર ન હોય ને. ભલે ફેશન હોય, હું તને કહું ને આ કાટના ખેલી જરાય સારું નથી લાગતું. આ કેવી લાગે ચકલી? આ જોરદાર લાગે ભૂતડી. એ બે ત્રણ ટ્રાય કરવી હોય તો કર. એ આ બહુ મસ્તીની લાગે છે. ઓલું જ કંઈ નહીં સારું નતું લાગતું, એમાં રમીને પછી સારું જ ન લાગે. હજી ભાઈ એકાદ બે બીજી બતાવો નાની સાઈડમાં રાખશો. ચકલી આ કેવી લાગે? સાચું કહેજો. આ એ જોરદાર લાગે છે. આમાં તો સ્ટેપ લેતી હોય બીજી રીતની. આ ઘાઘરો કેટલા મીટરનો હોય? લગભગ 20 મીટરનો હોય છે. આ જો તો કેટલું મસ્ત લાગે. સોલી એટલે સોલી હો ભાઈ, તમારી દુકાનની એકા બીજા ધૂન છે સોલ્યું બાકી. હવે ચકલી મેં ફટાફટ મારું પતાવ્યો, તારે ફટાકો કરવાનું છે હો. બદલાઈ ના થતી પાછી તું છેલ્લે એકે લઈશે નહીં. હા મારી બેન, લેવી હોય તો જ ખોલાવજો, બાકી તમે મને ઢગલો કરાવીને પછી નીકળી જાઓ એમ ન હાલે. આ બેને કેમ ફટાફટ કહી દીધું. ના ભાઈ એકાદી બતાવો તો ખરી, બતાવો બસ ખબર પડે નહીં તો આપલા નાન તેન હોય ને ખુશે તો નાય ગમે. આપણે નાનપણથી જેવી ટેવ છે, કોઈ વસ્તુ ખુશે એટલે આપણે પહેરી નહીં. આ તો બેન આવો ટ્રેડિશનલ બધું એવું જ હોય. તમારે એવું હોય તો પછી ઓલા લેવાય, સાદા કોટનના. એવી છે આપણી પાસે કુર્તી ને બધું છે. અરે ના ભાઈ ખાલી કહું છું, બતાવો તો ખરી તમ તારે. જોઈ ભૂતડી કેવી લાગે છે. એલી કલર બહુ નથી સારો લાગતો, આ પીળો અને પિંક ને તને બહુ ઓપતો નથી. બીજી હજી ટ્રાય કર. તો ભાઈ મને એક કામ કરો, ઓલા બેન નતા આવ્યા ઓલે છોકરી નાની બેબીને લઈને, એની કેવી ટ્રાય કરી હતી? મને આપો તો બ્લુ આભલાવાળી. અત્યારે બેનનું એવું જ હોય, બીજા લેતા હોય ને એ જ ગમે. પોતાને જોવું નથી પોતાને કેવું ગમે, શું કરવું. બીજા જેવું લે ને એવું લેવાનું. અત્યારે હરીફાઈનો જમાનો વધી ગયો છે. કેવી લાગે એલી ભૂતડી? મને તો બેને ટ્રાય કરી બહુ ગમી, કેટલી સરસ લાગતી હતી. હા પણ સાચું કહું તો એ બેન ઉપર જ આ કલર ઓપતો તો, તને આ કલર નથી ઓપતો. તારે બીજી ટ્રાય કરવી જોઈએ. એવું ના હોય કે એને સારું લાગે તો આપણે સારું જ લાગતું હોય, આપણે આપણું જોવાનું હોય. તો બીજી બતાવો ભાઈ. જો તો સોરી ભૂતડી આ કેવી લાગે? હા સારી છે એમ તો, ઠીક છે હો. હજી બીજી હોય તો બતાવો ને ભાઈ, એટલી જ છે જોલ્યું. અરે મારી બેન એટલો ઢગલો જ કર્યો. આ બેનને બતાવી, ઓલા બેનને બતાવી હતી, આ બીજી સામે ટીંગાઈ. એમાં બધા નજર કરો તમને એ કોઈ ગમતી હોય તો. ચોલો સામે રીયન બધા કલરના ચણિયા છે, દુપટ્ટા છે. તો એટલી જ છે એમ છે? બીજો નવો માલ આવવાનો છે એવું છે? હા નવો માલ આવશે પણ 3-4 દિવસ પછી આવશે. ચક્કર મારો તો થાય બેન. હા તો ત્યાં જ ચક્કર મારી, મને થાય કે ના પસંદ પડ્યો ભાઈ. એ ભૂતડીને ગમે તે એને નોખી રાખજો અને અમારા છોકરાના બે છે પેક કરી દો. ત્યાં હું બેન અવડો તાહીરો કરાયો, મને ઢગલા કરાવ્યા બધા. હે તમારે લેવી જ નહોતી તો? આપણે છોકરાને લઉં છું ભાઈ, એ પેક કરી દો. મને ભાઈ ઓલી એક પેક કરી દેજો, પેલા ટ્રાય કરી હતી નહીં. અને બેન આપણે દુકાનમાં ભાડે મળે છે, 2-4 દી પછી માલ આવે જ છે ભાડે વાળો. એમાં તમે ચક્કર મારજો, તમને ગમી જશે. હા આવશું તો પાછી આવવાની જ છે. હાલો ચકલી હવે જાઉં ને? હા તે હાલો જાવું જ છે, મોડું થઈ ગયું. 3 કલાકથી આપણે આવીને છે એકને એક દુકાનમાં. ઓ તમે ચંદડી લાવો, ટીલડી લાવો, નાક પર મારી નથડી લાવો તમે. ચકલી ગીત ભૂલી જાસ કે શું છે? હાલતી ની થાન સાન મની.